ડે 3 પેરિસ ટૂર. આજે છેલ્લો દિવસ. અમે નોવોટેલ હોટલમાંથી હવે જઈ રહ્યા છીએ. બધા ગ્રુપ મેમ્બર્સ આવતા પાછા આવતા ગાડીમાં બેસવા માટે તૈયારી. ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો છે અને વિપુલભાઈ ગાડીની ચાવી લઈને આગળ વધી રહ્યા છે. ડ્રાઈવર ગાડીની ચાવી. તો અમે આવ્યા છીએ અહીંયા પેરિસમાં રિવર ક્રૂઝ કરવા માટે. જેમ લંડનમાં થેમ્સ રિવર ક્રૂઝ છે એ રીતના પેરિસમાં સેન રિવર ક્રૂઝ છે. તમે જોઈ શકો છો રિવર. આ રીતના બોટમાં આપણને લઈ જાય અને રિવરમાં ક્રૂઝ કરાવે અને મેઇન પેરિસના લોકેશન્સ હોય એ લોકેશન્સ બતાવે. તો આપણે પેરિસ જોવા જઈશું રિવર ક્રૂઝ થ્રુ અને જોઈશું કે શું શું આપણે એની અંદર વિઝિટ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આખી ક્રૂઝ જઈ રહી છે આપણી સામેથી. અહીંથી ક્રૂઝ સ્ટાર્ટ થાય છે. સામે આ ટિકિટ વિન્ડો છે અને તમે ત્યાં આગળ મશીન પણ છે જ્યાંથી તમે ટિકિટ લઈ શકો છો. તો મશીન પર તમે જુઓ ત્યાં લેંગ્વેજ સિલેક્શન છે. તમે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો અને ત્યાં જોઈ શકો બે ટાઈપની ક્રૂઝ છે. એક સાઇટ સીઇંગ ક્રૂઝ છે અને એક સ્પાર્કલિંગ ક્રૂઝ છે. સ્પાર્કલિંગ ક્રૂઝ તમારે બેસિકલી તમને સ્પાર્કલિંગ ડ્રિંક આપવામાં આવે છે. દેટ કુડ બી આલ્કોહોલિક ઓર નોન આલ્કોહોલિક. અને બેસિક સાઇટ સીઇંગ ક્રૂઝ જે છે એના પ્રાઇસીસ માટે એડલ્ટ છે પર પર્સન €17 અને 4 થી 12 વર્ષના બાળકો માટે €8ની ટિકિટ પ્રાઇસ છે અને 4 વર્ષથી નીચેના બાળકો ફ્રી હોય છે. તો હવે અમે ટિકિટ લઈ લીધી છે અને અમારા અમુક ગ્રુપ મેમ્બર્સ હજી આવે છે તો એમની વેઇટ કરી રહ્યા છીએ અત્યારે. અને તમે જુઓ છો કે હવે અમે ક્રૂઝ પર ઓલરેડી પહોંચી ગયા છે અને જલ્દીથી અમને સીટ મળી જાય તો બધા એક જગ્યા પર ગ્રુપ બનાવી અને મતલબ સિટિંગ અરેન્જમેન્ટ કરીએ છીએ અમે અત્યારે. અને પાછળ તમે જુઓ છો ત્યાં એફિલ ટાવર પણ દેખાય છે. તો સીટ શોધતા અત્યારે બધા અને હવે બેસી ગયા છે. બધા હાઈ કરે છે આખું ગ્રુપ. તમે મારી પાછળ જોઈ શકો છો. એવરીબડી ઇઝ એન્જોયિંગ અને નાઉ ધ ક્રૂઝ સ્ટાર્ટેડ. અને અમે હવે ક્રૂઝમાં અલગ અલગ જે સાઇટ સીઈંગ માટે અથવા તો જે શું કહેવાય કે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ હશે અથવા તો બિલ્ડિંગ હશે એ આપણે જોઈશું. તો સામે તમે જે બ્રિજ જોવો છો ઇટ્સ અ વેરી ફેમસ બ્રિજ ઇન પેરિસ. એનું નામ છે પોન્ટે અલેક્ઝાન્ડર 3. એ સૌથી સુંદર બ્રિજ ગણવામાં આવે છે કે પેરિસની અંદર બહુ સારો બ્રિજ છે અને ત્યાં તમે કોલમ જોઈ શકો છો. એની પર બ્રોન્ઝના સ્ટેચ્યુઝ મૂકેલા છે અને આ બ્રિજ છે 1986 અને 1900 વચ્ચે બનાવવામાં આવેલો અને એલેક્ઝાન્ડર 3 ઓફ રશિયા દ્વારા એ બ્રિજ બનાવવામાં આવેલો છે. તો આગળ વધીએ. રાઇટ હેન્ડ સાઇડ પર જમણી બાજુ જે તમને બિલ્ડિંગ દેખાય છે એનું નામ છે મુશી ડી ઓર્સે. દેટ્સ એન આર્ટ મ્યુઝિયમ. એ આર્ટ મ્યુઝિયમ છે અને જે ભૂતકાળમાં એક રેલવે સ્ટેશન હતું અને આ રેલવે સ્ટેશન જે હતું that was like first electrified railway station in the world. હવે સાંભળો અનએડિટેડ વાતો. પ્રોપર બ્લોગર છે જ ને તો ફેમસ બ્લોગર. પણ હજુ પ્રોપર બ્લોગર લાગે છે નહીં. એ તો અમારા 100 મિલિયન ફોલોઅર થઈ જશે તો એવું જ હશે. થોડા ટાઈમમાં મારે થઈ જાવ 500 મિલિયન તો સામે જુઓ છો એ છે પેલેસ ડી લોરે, જે ઇનિશિયલી તો એક કાસલ હતો પછી બહુ બધા ચેન્જીસ થયા અને હવે પેલેસમાં કન્વર્ટ થઈ ગયો છે. તો આ રીતના ઘણા બધા હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ આ રિવર ક્રૂઝના ટ્રીપમાં આપણને જોવા મળે છે. સામે પણ એક બહુ હિસ્ટોરિક બિલ્ડિંગ છે. જે સામે તમે અત્યારે એકચ્યુઅલી જે જોઈ રહ્યા છો બે બ્રિજ છે એની વચ્ચે એક ટાપુ જેવું દેખાય છે.
તો આ જે બ્રિજ છે દેટ્સ ધ ઓલ્ડેસ્ટ સ્ટેન્ડિંગ બ્રિજ ઇન પેરિસ. એ 1578માં એકચ્યુઅલી બનાવવામાં આવ્યો હતો. એનું નામ છે પોન્ટ ન્યુફ. આ જે છે બ્રિજ એકચ્યુઅલી જે આઇલેન્ડ છે જે છે લેફ્ટ સાઈડમાં છે એક આઇલેન્ડ છે. એ આઇલેન્ડ એકચ્યુઅલી લ્યુટેટિયા કરીને આઇલેન્ડ હતું. પછી એમાંથી પેરિસ સિટીનો બર્થ થયો. એકચ્યુઅલી પેરિસ સિટી ત્યાંથી ચાલુ થયું અને પછી આ બ્રિજ દ્વારા એને અલગ અલગ ટાપુ સાથે જોડવામાં આવ્યું. જેમ આપણે આગળ જઈએ આ ટાપુની અરાઉન્ડ there are નંબર ઓફ બ્રિજ છે. આ બધા બ્રિજની અંદરથી આપણે પસાર થશું અને આજુબાજુમાં જે કંઈ પણ જે સારા મોટા મોટા બિલ્ડિંગ છે, જે ઐતિહાસિક બિલ્ડિંગ છે, તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો ચર્ચ છે. ત્યાં અત્યારે બધું કામકાજ પણ કંઈ ચાલુ રહ્યું છે, જે કંઈ સમારકામ જે બી ચાલતું હોય. અ, કારણ કે આ લોકો બધું મેન્ટેન કરવામાં ખાસું એવું બિલીવ કરે છે કે આપણી હિસ્ટોરિકલ જે બી બિલ્ડિંગ છે કે આપણી હિસ્ટ્રી છે એ લોકોને સાચવી રાખવામાં ઘણો બધો એફર્ટ કરે છે. એની અંદર પૈસા પણ સ્પેન્ડ કરે છે. તો તમે આ જે જોવો છો અત્યારે તમે જ્યાં ટાપુ પૂરો થાય છે અને જેમ આપણે આગળ જઈશું હવે અહીંથી એક રાઉન્ડ લઈ અને આપણે પછી આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું રિવર ક્રુઝ ત્યાં આપણે રિટર્ન થશું. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક બિગ ટર્ન લેવા માટે. ઓફકોર્સ ત્યાં વચ્ચે અમુક બ્રિજીસ પણ છે. એ બ્રિજીસ આપણે ક્રોસ કરીશું અને સાથે સાથે જે રિવર ક્રૂઝનો જે આનંદ છે અત્યારે ક્રૂઝનો આનંદ લેતા જઈએ છે. આપણી રિટર્ન જર્ની અહીંયા ચાલુ થઈ ગઈ છે. આ બ્રિજની અંદરથી ક્રોસ થઈને આપણે રિટર્ન જઈ રહ્યા છીએ હવે. તો ખાસી એવી આનંદદાયક ક્રૂઝ રહી. તો સામે તમને યાદ હશે આપણે ફર્સ્ટ જે બ્રિજ જોયો હતો એ બ્રિજ તમે જોઈ શકો છો જેનું નામ હતું ફોન્થે અલેક્ઝાન્ડ્રા 3. તો આ બ્રિજથી આપણે આગળ જેમ જઈએ તો આપણે જ્યાંથી રિવર ક્રૂઝ ચાલુ કરી હતી તો પછી અહીંથી આપણે જ્યાં સ્ટોપ છે ત્યાં નહીં જતા આગળ જે એફિલ ટાવર જે દેખાય છે એ એફિલ ટાવર પાસે આપણે જઈશું ત્યાં અને ત્યાંનું આપણે જોઈને પછી વળી પાછા આપણા સ્ટોપ પર આવીશું. તો જોઈ શકો છો એફિલ ટાવર અગેન જાયન્ટ સ્ટ્રક્ચર અને બ્રિજમાંથી બધા જે ગ્રુપ મેમ્બર છે બ્રિજ એફિલ ટાવર જોવામાં બિઝી છે અને ત્યાં ફોટા પડાવીને પોતાની યાદો બનાવી રહ્યા છે. તો હવે આપણે પાછા જઈને સ્ટોપ પર ક્રૂઝ સ્ટોપ કરીશું અને પછી ત્યાંથી આપણે લંડન જવા માટે આપણી જર્ની પાછી ચાલુ કરીશું અને યુરો ટનલ થ્રુ કેલે જઈ અને ત્યાંથી આપણે પાછા જઈશું. તો તમે જોઈ શકો છો હવે ઓલમોસ્ટ આવી ગયા છીએ. અત્યારે પેરિસની ગલીઓમાં અમે છીએ અને અહીંથી અમે પાછા જઈ રહ્યા છીએ. Alright, back in UK. પાછા પહોંચી ગયા છીએ યુરો ટનલ ટ્રેન સ્ટેશન પર પહોંચવાની 5 મિનિટમાં. અહીંયા અમારી પેરિસ ટ્રીપ પૂરી થાય છે. તો અમારા આખા ગ્રુપ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોઝ જોવા માટે, વિડીયોઝ સબસ્ક્રાઇબ કરવા માટે, ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે અને વિડીયોઝ લાઇક કરવા માટે. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.